ધરોઈ ડેમ ઓવરફ્લો, હીરપુરા ડેમના દરવાજા ખોલાયા, સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની અસાધારણ આવક થઈ, જેના પરિણામે ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમની જળસપાટી 94.20% સુધી પહોંચી અને 58,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલીને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ પાણી સાબરમતી નદી દ્વારા વહીને તિરુપતિ ઋષિવન વેરોળ ખાતે આવેલા હીરપુરા ડેમ સુધી પહોંચ્યું. હીરપુરા ડેમમાં પાણીનું સ્તર ઝડપથી વધવાને કારણે તેના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા અને વધારાનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સાબરમતી નદીના કાંઠે આવેલા મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાના ગામોના રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા અને નદીની આસપાસ ફરવાનું ટાળવા સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાથી એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ડેમોમાં પાણીનો સંગ્રહ વધવાથી સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા મળશે, પરંતુ બીજી તરફ પૂરની સ્થિતિને લઈને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્યુરો ચીફ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા.